નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે જ્યારે આદિવાસી વિસ્તારના જે તમામ લોકો છે એમના માટેના જે ભગવાન છે એટલે કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને અત્યારે મુખ્ય તો બે કાર્યક્રમ જે આદિવાસી વિસ્તાર છે ત્યાં થઈ રહ્યા છે। દેડિયાપાડા કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે, બીજી બાજુ નેત્રંગ છે ત્યાં ચૈતર વસાવાનો કાર્યક્રમ છે અને ખાસ સૌથી વધારે એ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે આદિવાસી વિસ્તારના લોકો કઈ તરફ જઈ રહ્યા છે, કારણ કે અત્યારે બધા લોકોને એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે તો ઘણા બધા વિકાસના કાર્યો પણ એમના વિસ્તારના લોકોને મળશે। તો બીજી બાજુ ચૈતર વસાવા જે એમના માટે લડી રહ્યા છે તે એમને લઈને પણ હવે લોકો આવી રહ્યા છે। અહીંયા લોકો સાથે સીધી વાતચીત પહેલા કરવી છે, કારણ કે અહીંયા તમે જે રીતે માહોલ જોઈ રહ્યા છો કે અહીંયા દૂર દૂરથી જે આદિવાસી લોકો આવ્યા છે, કારણ કે બધા પાસે ઘણી બધી માંગણીઓ છે, ઘણા બધા લડી રહ્યા છે અને એ પણ જોવાનું છે કે સૌથી વધારે ચૈતર વસાવા ઉપર ભરોસો કેમ મૂકવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે લોકો આવ્યા છે એમની સાથે સીધી વાતચીત કરવી છે। ક્યાંથી આવો છો આપ? હા, કાટીપાડા ફોરેસ્ટ કંપની। ચૈતર વસાવા માટે આવ્યા છો? હા, ચૈતર વસાવા માટે। આજની લડત ચૈતર વસાવાની છે, તમને ગમે છે? ગમે છે। અને આ સાથે સાથે એ પણ જાણવું છે કે જે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ બરાબર છે, હવે તમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામ થયા છે? કારણ કે ચૈતર વસાવા લડે છે એટલે। હા, ચૈતર વસાવા અમારા માટે લડે છે। ચૈતર વસાવા લડી રહ્યા છે, શું કહેવું છે તમારું? પહેલા તો આપણે જય જોહાર, જય આદિવાસી। આપણા વીર શહીદ એવા બિરસા દાદાની 150મી જન્મ જયંતિ નિમિત્તે મેં તમામ અમારા આદિવાસી ભાઈઓને શુભેચ્છા પાઠવું છું અને એટલું જ કહેવા માંગીશ કે જો નરેન્દ્ર મોદી સાહેબ હોય કે પછી અન્ય કોઈ પણ હોય, જ્યારે 78 વર્ષમાં અમારા સમાજનું એમણે કોઈ ઉદ્ધાર કર્યું નથી, તો આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ અહીં પ્રોગ્રામ લેવું પડે ને અમારા જે ચેતરભાઈ વસાવા છે જે ટ્રાઇબલ એરિયામાં શું છે કે એક લોકપ્રિય ચહેરાની આજે લોકપ્રિય ચહેરા તરીકે જોવામાં આવે છે। એટલે કંઈ ને કંઈ પ્રધાનમંત્રી મોદીને પણ એવું લાગી રહ્યું છે કે ટ્રાઇબલ બેલ્ટમાં આજે ચેતરભાઈ વસાવાનું જે એ છે એને કંઈ ગ્રાફ ઘટાડવા માટે 150મી જન્મ જયંતિ જ્યાં રાંચીમાં જન્મ થયું છે આપણે બિરસા દાદાનું ને એમણે ડેડિયાપાડામાં જ્યારે પ્રોગ્રામ લેવાનું હોય તો કંઈ ને કંઈ એમના મનમાં એવું છે કે જતા દિવસે ચેતરભાઈ વસાવા એક મોટા ચહેરાની જેમ ઉભરી રહ્યા છે। એટલે તમે જોઈ લો કે આજે ડેડિયાપાડામાં જ્યારે પોલીસ પ્રશાસનથી લઈને ટોટલ પ્રશાસન ડેડિયાપાડામાં કામે લાગ્યું છે, જ્યારે નેત્રંગમાં અમે 150મી જન્મ જયંતિ ચેતરભાઈની આગેવાનીમાં જ્યારે રાખી છે, અહીં સ્વયંભૂ પબ્લિક આવી રહેલી છે। એટલે જોવા જેવું છે કે આજે તમે જોઈ લો, એક તરફ પ્રશાસન છે ને બીજી તરફ ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા, એટલે તમે થોડી વારમાં જોશો કે કોણ કેટલા પાણીમાં છે। બસ બીજું તો તમે તમારા ન્યૂઝ મીડિયમ માધ્યમથી જોશો, એ જ મારી તમને એ છે। વિકાસના કામ થયા છે આ વિસ્તારમાં કોઈ? ના, વિકાસના નામે તો ખાલી મીંડું છે, કઈ રાજકીય પાર્ટીઓ આવીને ચાલી ગઈ, પણ ટ્રાઇબલ વિસ્તારમાં આજે બી વલખા મારવા પડે છે અમારે। જ્યારે અમારે નર્મદા ડેમ અમારા પાસે હોય ને અમને પાણી મળતું ના હોય તો વિકાસ ક્યાંય છે? વિકાસ તો ખાલી નામનું મીંડું છે। આજે ધારાસભ્ય ચેતર વસાવા આદિવાસી સમાજ માટે જળ જંગલ જમીનની લડત માટે જ્યારે લડી રહ્યા હોય ને એમને એમ કે પ્રકારે જેલમાં નાખી દેતા હોય, એટલે તમે જોઈ લો વિકાસ 78 વર્ષમાં અમારા આદિવાસીઓનું કોઈ વિકાસ થયું નથી ને હવે અમને એક આશા અને આશાની એક કિરણ છે ચેતરભાઈ વસાવા, જેમને ભાજપ એમ કે પ્રકારે દબાવવા માંગતી હોય, પણ હવે આદિવાસી સમાજ બિલકુલ જાગૃત થઈ ગયું છે। હવે આમની લાલચ લોભ લાલચમાં આવવાના નથી, એટલે અમે ટોટલ આદિવાસી સમાજને કહેવા માંગીશું કે આવનારા દિવસોમાં આપણે ચેતરભાઈના કંધા મજબૂત કરીએ ને ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં આપણા ટ્રાઇબલ વિસ્તારમાં આપણા કામો થાય, એ જ અમારી અપેક્ષા છે ચેતરભાઈને। એક જ અપેક્ષા છે કે કામો થવા જોઈએ, બીજા પણ છે। દાદા, ક્યાંથી આવો છો? ડેડિયાપાડા તાલુકા। ડેડિયાપાડા તાલુકામાંથી? કંજાળ ગામથી। ચૈતર વસાવા કામ કરે છે, ગમે છે? ચૈતર વસાવા કામ કરે છે ને ચૈતર વસાવા જેવો કોઈ નેતો નહીં અમારા ગામમાં। હજુ પગપાળા ચાલે છે, બસનો કોઈ સુવિધા નહીં। મનસુખભાઈ 7મા ટર્મ થયો ત્યાર સુધી સુધાયા, પણ અત્યાર સુધી
કશું બસ નહીં કે કઈ જ નહીં. અમે બેટી પઢાઓ બેટી ભણાવો એવું કહે, પણ હવે ભણાવે બી કેવી રીતના? અમારે ત્યાં 9 ગામડામાં બસ નહીં, 9 ગામડામાં બસની સુવિધા નહીં. દાદા તમે કીધું બસની સુવિધા નહીં, હમણાં રોડ ઉપર તમે જેટલી જોશો એટલી બસ નીકળતી દેખાશે. ના અમારા બાજુ 9 ગામડામાં બસ નહીં. આ બધી બસ તો જો વડાપ્રધાન ઘણી બતાવું, પુલસર, કંજાલ, બેબાર, દુથર, પછી આ ટેકવાડા, એ બધા એટલા ગામડામાં બસ નહીં. રસ્તાને પણ ઠેકાણું નહીં. વણાકો તૂટેલા છે તે પણ કોઈ ધ્યાન નહીં આપતું. ને અત્યાર સુધી કોઈ ત્યાં આવતો જ નહીં. મનસુખભાઈ આવતો જ નહીં. મનસુખભાઈ આવે, મીટિંગ કરવા આવે, વોટ લેવા આવે, ત્યારથી ગાયબ થઈ જાય. ત્યાં આવતો જ નહીં ત્યાં. ને બીજું કે અમારા ગામમાં ચોમાસામાં એક નાળું તે પણ બંને બાજુ વરસાદ આવે ને ઘેરાય રહે. માથે ચાલે રોડ છે પણ 2-3 ગામોમાં અમારે અવર જવર કરવાનું રોડ જ નહીં. સાયકલ પણ નહીં જતી. એવું પગપાળા જઈએ છે. જો જુનારાજ, ઉપલા જુનારાજ, વેરીસાલ, કમત્યા એ બધા સાથે જ જઈએ છે. પગપાળા જઈએ ત્યાં. સાયકલ જાય એવી બી પરિસ્થિતિ નથી. તમે ખેતી કરો છો? હે? તમે ખેતી કરો છો? કોને ખેતી કરીએ? તો ખેતરમાં સારી ઉપજ આવે, પાણી મળે છે? કોઈ પાણીની કોઈ સુવિધા નહીં. અને નળો મૂક્યા તેમાં બી પાણી નહીં. નળો મૂક્યા તેમાં બી પાણી નહીં. ખોટો જ ખર્ચો કર્યો છે સરકારનો. નીકળ કચ્છું પાણી નહીં. અત્યારે હાલમાં બંધ છે. પાણીનું કોઈ સુવિધા નહીં. હેન્ડપંપ છે પહેલાના, એના સિવાય કશું ટાંકી મૂક્યું તેમાં બી પાણી નહીં. કશું સુવિધા નહીં. બસ આટલું કંઈ નહીં. ક્યાંથી આવો છો? ચૈતર વસાવા લડે છે, ગમે છે? હા, અમે ચૈતર વસાવાના સપોર્ટમાં આવ્યા છે આજે. અમે જો છોટાદેવપુરથી આવ્યા છે, ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે. મનસુખ વસાવા કામ કરે છે? મેમ, આ અમારા વિસ્તારનો નથી પ્રશ્ન. અમે છોટાદેવપુરથી આવ્યા છે. મનસુખ વસાવા માટે બહુ ટિપ્પણી નહીં કરી શકું મેમ. એટલે બહુ ટિપ્પણી નહીં થાય. ચૈતર વસાવા માટે લોકો આવી રહ્યા છે. તમે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. નેત્રંગની અંદર જ્યારે આજે કાર્યક્રમ છે, જે આદિવાસીઓના ભગવાન છે, જે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે, અને એ જ કાર્યક્રમ અત્યારે અહીંયા થઈ રહ્યો છે. ચૈતર વસાવા અહીંયા આવવાના છે, અનંત પટેલ પણ છે, પરંતુ અત્યારે અમારી સાથે પિયુષ પટેલ છે, તેમની સાથે સીધી વાતચીત કરવી છે. પિયુષભાઈ, આજનો આ કાર્યક્રમ અતિ મહત્વનો માનવામાં આવે છે. અત્યાર સુધી ડેડિયાપાડામાં થતો હતો, આ વખતે નેત્રંગમાં થઈ રહ્યો છે. શું ખાસ છે? સરકારને શું કહેવા માંગવાના છો આ મંચ પર? બેન, આપણે દર વખતે દેડિયાપાડામાં ચૈતરભાઈ વર્ષોથી આ કાર્યક્રમ કરે જ છે, પણ આ વખતે ચૈતરભાઈને 88 દિવસની જેલ પછી શરતી જ્યારે જામીન મળે છે. આજે પણ એ તેમના વિસ્તારમાં નથી જઈ શકતા. વિચારવાની વાત એ છે કે એમના મત વિસ્તારને દૂર રાખવા, ત્યાર પછી ઉપરા ઝાપરી અત્યારે જે રીતે દેડિયાપાડામાં દેશના વડાપ્રધાન જે અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છે, આ દર્શાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાથી આખી ભાજપ સરકાર 35 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર આજે ડરી ગઈ છે. અને ચૈતરભાઈએ આજે એ જ એમના માન સન્માન સાથે આજે નેત્રંગ ખાતે આજે કાર્યક્રમ કર્યો છે, ત્યારે સ્વયંભૂ લોકો અહીંયા આજે ઉમટી રહ્યા છે અને આજે લોકો આવી રહ્યા છે. ડેડિયાપાડામાં જે પ્રોગ્રામ છે એમાં સરકારી તંત્રનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ તાનાશાહી પૂર્વક આજે દેશના વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે તાનાશાહી પૂર્વક ત્યાં આગળ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે, દુરુપયોગ કરી રહ્યા છે. અહીંયા કોઈનો પણ ઉપયોગ દુરુપયોગ કર્યા વગર સ્વયંભૂ લોકો આવી રહ્યા છે. અમારા માટે ગર્વની વાત છે. પણ અહીંયાથી સરકારને કંઈ કહેવાનું છે? સરકારને એટલું કહીએ છીએ કે આજે દેશના વડાપ્રધાન આવે જ છે તો એ વિસ્તારોમાં જે એમ્બ્યુલન્સ નથી પહોંચતી, જ્યાં પ્રસ્તુતિ માટે મહિલાઓ આજે બિચારી મૃત્યુ પામે છે, એમના બાળકો મૃત્યુ પામે છે, ત્યાં આગળ આજે ત્યાંના સ્થાનિક હોસ્પિટલ નથી, ત્યાંના લોકોની પાસે શિક્ષણ માટે સ્કૂલો નથી, ત્યાં કોલેજો નથી, શિષ્યવૃત્તિ માટે એ લોકોએ તડપડવું પડે છે. આ બધી વસ્તુ ન થાય એના માટે દેશના વડાપ્રધાને ત્યાંથી જાહેર મંચ ઉપરથી આ મુદ્દા ઉપર વાત કરવી જોઈએ અને ભગવાન બિરસા મુંડાની આજે જે જન્મ જયંતિ છે એના સ્વરૂપે આજે લોકોને ગિફ્ટ આપવી જોઈએ. આદિવાસી સમાજને આજે આ જાહેરાત કરવી જોઈએ. અત્યાર સુધી ભાજપ વિરોધ કરતા હતા પ્રતિમાને લઈને, આજે જ ભાજપ દ્વારા ત્યાં કાર્યક્રમ છે. બિલકુલ, જે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા એમની ટીમ દ્વારા જે તે સમયે ચૈતરભાઈએ જે પ્રતિમાનું હવન કર્યું હતું
એ સમયે આ જ પ્રકારનો વિરોધ કરતા અને આજે એ જ પ્રતિમાની આજે ફુલહાર કરવા માટે આજે જ્યારે દેશના વડાપ્રધાન ત્યાં આગળ આવે છે એટલે દર્શાવી રહ્યા છે કે ભાજપને ચૈતર વસાવાની કેટલી મોટી ડર છે. સવાલ એ પણ છે કે જે રીતે જળ જંગલ જમીન આ બધું બચાવવા માટેનું આંદોલન ભગવાન બિરસા મુંડાએ કર્યું, પણ અત્યારે જે ક્યાંક સત્તા પક્ષ દ્વારા બધું જ લોકો પાસેથી છીનવવામાં આવી રહ્યું છે અને એની જ લડત ચૈતરભાઈ અત્યારે લડી રહ્યા છે. તમે જોયું છે કે જીએમડીસી ના નામ ઉપર અત્યારે કેટલાક ગામોને આ લોકો વિસ્થાપિત કરવાની પ્રક્રિયામાં લાગેલા હતા, પણ ચૈતરભાઈએ તમામ આદિવાસી સમાજને ભેગા કરી, અહીંના સ્થાનિક લોકોને ભેગા કરી અને એમની જે રણનીતિ હતી એને ફેલ કરી અને આજે એ લોકો એમના જ ગામની અંદર આજે પણ વસવાટ કરે છે. અમે આશા રાખીએ છીએ કે દેશના વડાપ્રધાન જ્યારે આવે જ છે દેડિયાપાડા ખાતે તો ચૈતરભાઈને ટાર્ગેટ કરીને નહીં પરંતુ આદિવાસી સમાજ માટે શું કરી શકાય એના મુદ્દા પર વાત કરે અને આદિવાસી સમાજના જે કંઈ પણ હક અધિકારો છે એમને આપવાની વાત કરે, ના કે એમને છીનવવાની. લોકોને શું સંદેશો આપવા માંગો છો આ કાર્યક્રમ? લોકોને એટલી જ મેસેજ આપવા માંગે છે કે આજે જે તલાટી હોય, પોલીસ હોય, મામલતદાર હોય, ડેપ્યુટી મામલતદાર હોય, સરપંચ હોય, આ બધાને જ દાબ દબાણમાં રાખી અત્યારે મારી ઉપર એક મેસેજ પણ આવ્યો. ભાજપના ગ્રુપની અંદર એક મેસેજ ચાલે છે કે દૂધધારા ડેરીના જે સભાસદો છે એ લોકોને 5,000 રૂપિયા ગઈકાલે એકાઉન્ટમાં નાખી દીધા અને એ લોકોને વિનંતી કરતા એક મેસેજ છે, મારી પાસે સ્ક્રીનશોટ છે, ભાજપના જ ગ્રુપનો સ્ક્રીનશોટ છે. તો આજે તમે વિચારો કે સભાસદોને 5,000 રૂપિયા જે ત્યાં આગળ પ્રોગ્રામમાં પહોંચે એના માટે એ લોકોએ નાખવામાં આવ્યા છે. તો એક દુઃખની વાત છે કે આજે દેશના વડાપ્રધાન આવે ત્યાં આગળ એમની ખરેખરને લોકપ્રિયતા હોવી જોઈએ, એની જગ્યાએ લોકોને આજે સત્તાનો દુરુપયોગ કરીને, રૂપિયાનો દુરુપયોગ કરીને આજે સત્તાને સરકારી પરિવહનનો દુરુપયોગ કરીને આજે આગળ ભીડ બેકટી કરે છે. આ ખૂબ દુઃખની બાબત છે. અહીંયા નેત્રંગ ખાતે તમામ લોકો પધારે છે, એ તમામ લોકો પોતાના સ્વખર્ચે અહીંયા લોકો પધારી રહ્યા છે, અમારા માટે ગર્વની વાત છે. જિલ્લાનો કેવો વિકાસ થયો છે? જિલ્લામાં વિકાસની માત્ર વાતો થઈ છે, વિકાસના નામ પર વિનાશ છે. ખરેખર એમ જોવા જાવ તો આ વિસ્તારમાં આદિવાસીઓનો તો કોઈ વિકાસ થયો જ નથી. જે રીતે ભાજપ સરકાર વિકાસના બણગા ફૂકે છે, પરંતુ અહીંયા સિંચાઈ માટે, પાણી માટે વલખા મારવા પડે છે, રોજગારીનો પ્રોબ્લેમ છે, અહીંયા આરોગ્યના ઠેકાણા નથી. નામ ખાલી વિકાસ બોલવા પૂરતો છે, બાકી ખરેખર વિકાસ થયો નથી આદિવાસીઓનો. સરકારને શું કહેવા માંગો છો આ મંચ ઉપરથી? સરકારને એ જ કહેવા માંગીએ છીએ કે આ ખોટા ટાઈફા દેખાડા બંધ કરો અને ખરેખર જો આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો જે અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અલગ વિસ્તારની માંગ કરે છે, અલગ ભીલ પ્રદેશની માંગ કરે છે, એ તમે જાહેર કરી દો તો અમારો વિકાસ અમે કરી દઈશું. લાગે છે કે લોકો આવશે કારણ કે વડાપ્રધાનનો પણ કાર્યક્રમ છે. હા, અહીંયા ચૈતરભાઈના કાર્યક્રમમાં લોકોના દિલમાં ચૈતરભાઈ છે એટલે સ્વયંભૂ લોકો આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવશે. કહેવાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે. વિચાર પણ છે અત્યારનો જે કાર્યક્રમ છે સરકારને ખુલ્લી ચેલેન્જ છે કે પછી કોઈ માંગ લઈને છે? માંગ લઈને નથી, સરકારને ખુલ્લી ચેલેન્જ નથી, પણ સિમ્પલ વસ્તુ છે કે નોંધણી કાર્યક્રમમાં જે પણ લોકો ત્યાં આવે છે એમાંથી 75% લોકો તેમના અધિકારીઓ છે, જેમાંથી આંગણવાડી બહેનો હશે, પંચાયતના લોકો હશે, તલાટીઓ હશે, એ અડધા 75% બાકીની પબ્લિક જે પણ છે એ પબ્લિક 25% પણ નહીં હોય. અહીંયા પોતાના ખર્ચે લોકો બોલાવવામાં એની જાતે પોતાના શોખથી અને પોતાની મરજીથી આપણા ઉત્સાહ છે પ્રોગ્રામમાં અમે હાજર રહીએ. તમે જોઈ શકશો કે કેટલી પબ્લિક ભેગી થાય છે, પોતાની મરજીથી આવે છે. કોઈને જબરદસ્તી લાવવામાં આવતા નથી, કોઈને પૈસા આપતા નથી, કોઈને પ્રેશર કરવામાં આવતું નથી. મનસુખ વસાવાનું કામ બોલે છે? કામ તો અહીંયા બધાને દેખાય જ છે. ચૈતરભાઈ આજે જે કામ કર્યું એમની ચાહના પૂરો છે. મનસુખ વસાવા સાહેબ શું કામ કર્યું ચાહના આજે લોકોની સામે ખુલ્લી પડવાની છે. અને કામ દેખાય છે કોણે કામ શું કર્યું છે. એ કામ જોઈએ જે લોકો આજે કામ જોઈને અહીંયા પબ્લિક આજના દિવસમાં સાબિત થશે કે કોને કેટલું સારું કામ કર્યું છે. એટલે આજના દિવસ સાબિત થશે કોણે કેટલું કામ કર્યું છે, જોવાનું છે શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે આજે મહત્વનો દિવસ છે. બિરસા મુંડાની જન્મ જયંતિ છે. એની બે જગ્યા ઉપર મોટા પાયે ઉજવણી થઈ રહી છે, એક નેત્રંગમાં છે અને બીજી બાજુ ડેડિયાપાડાની અંદર કે જ્યાં વડાપ્રધાન મોદી આવે છે. પણ કેમ આ વખતે વડાપ્રધાન મોદી ડેડિયાપાડામાં આવ્યા, કાર્યક્રમ કરી રહ્યા છે તે ખાસ સમજવું છે. મારી સાથે જોડાયેલા છે, ખાસ કરીને એ પણ સમજવું છે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અહીંયા વડાપ્રધાનને આદિવાસી વિસ્તારમાં આવવાની ફરીવાર જરૂર પડી. આજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દેશમાં, પરંતુ ડેડિયાપાડાની જનતા માટે આજનો દિવસ અતિ વિશેષ ગૌરવનો દિવસ છે. કારણ કે એક સામાન્ય પરિવારમાંથી જન્મેલા એવા ચૈતરભાઈ ની સામે આજે હરીફાઈમાં દેશના વડાપ્રધાન ઉતર્યા છે. કારણ એવું છે કે
ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે આદિવાસી બેલ્ટ છે એ આખા બેલ્ટની ઉપર ચેતરભાઈની ખૂબ જ લોકપ્રિયતા વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાસે લગભગ 26 બેઠકો આ વિસ્તારની છે. એ ધારાસભ્યોની જમીન સરકી રહી છે. એના કારણે ચેતરભાઈ દેશના વડાપ્રધાને વારંવાર આ વિસ્તારમાં આવવું પડે છે. જેમ અંગ્રેજોએ બિરસા મુંડાની સામે બિરસા મુંડાની લોકપ્રિયતાને જોઈને એમની વિરુદ્ધ જે કૃત્ય કર્યું તો માત્ર 25 વર્ષની ઉંમરમાં 1875માં જન્મેલા 1890માં જે આ દુનિયા છોડીને જતા રહ્યા એમની ઉપર જે અત્યાચાર અને જુલ્મ કરવામાં આવ્યો હતો એમની લોકપ્રિયતાને દબાવવા માટે એવું જ અહીંયા આ ચેતરભાઈ સાથે કરવામાં આવી રહ્યું છે. એટલે જે દેખાડવા માટે આદિવાસી પ્રજાને દળાવવા માટે આ દેશના વડાપ્રધાન ચેતરભાઈની સામે હરીફાઈ કરે છે અને ડેડિયાપાડામાં આવી રહેલા છે. ડેડિયાપાડાનો પ્રોગ્રામ સંપૂર્ણપણે રાજકીય પ્રોગ્રામ છે. જ્યારે આજે નેત્રંગમાં ચેતરભાઈના નેતૃત્વમાં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને સાચા અર્થમાં વીર ક્રાંતિકારી બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. એમ તો મેં ઘણી બધી બસ જોઈ છે જે ભરૂચથી ડેડિયાપાડા લઈ જવામાં આવી રહી છે. લોકો પણ બેઠા છે. સ્વયંભૂ જાય છે કે એમને લઈ જવામાં આવી રહ્યા છે? આ સરકારે સરકારી પ્રશાસનનો દુરુપયોગ વારંવાર કરે છે અને ખાસ કરીને વડાપ્રધાનનો પ્રોગ્રામ હોય ત્યારે કલેક્ટરથી લઈને તલાટી સુધીના સરકારી કર્મચારીઓને અધિકારીઓ કામે લાગી જાય છે. એક તલાટીને એક ગામમાંથી 40 માણસો બસમાં બેસાડવાનું કીધું છે. શિક્ષકો કામે લાગ્યા છે, મધ્યાહન ભોજનની બહેનો કામે લાગી છે અને કોઈ પણ હિસાબે એમનો પ્રોગ્રામને સફળ બનાવવો છે. પણ આ પ્રોગ્રામ વડાપ્રધાનનો નિષ્ફળ જઈ રહેલો છે એવા સમાચાર અત્યારે આવી રહેલા છે. કારણ કે જે રોડ શો નો પ્રોગ્રામ ના હતો નરેન્દ્રભાઈનો એ દેશના વડાપ્રધાન આજે રોડ શો કરવા મજબૂર બન્યા છે કારણ કે પબ્લિક ભેગી થઈ શકે. અમે જોયું છે રસ્તેથી, હું ભરૂચથી આવ્યો છું તો બસની અમે આવ્યા એમાં મોટા ભાગની બસો ખાલી આવતી હતી. એટલે પ્રશાસનને જવાબદારી સોંપી છે છતાં પણ લોકો નરેન્દ્રભાઈના એટલે કે દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં આવી રહ્યા નથી. જ્યારે ચેતરભાઈના આ કાર્યક્રમમાં લોકો સ્વયંભૂ અહીંયા ભેગા થઈ રહેલા છે. શું લાગે છે કે આદિવાસી આ વખતે ચૈત્ર વસાવાના સમર્થનમાં આવશે? ઉમરગામથી અંબાજી સુધીનો એક આદિવાસી આજે એવું સમજે છે કે ચેતરભાઈ આજના સમયમાં સાચા જનનાયક છે. ચેતરભાઈ માટે એક નાની વાત કરું તો ચેતરભાઈ ધારાસભ્ય બન્યા છે ત્યારથી પોતાના પરિવારનું નથી જોયું, પોતાના સમાજનું અને લોકોનું કામ કરે છે અને સતત નરેન્દ્રભાઈ તો એવું બોલતા હતા કે હું 18 કલાક કામ કરું છું. હું કહું છું, ગર્વ સાથે કહું છું, જવાબદારી સાથે કહું છું કે અમારા ચેતરભાઈ રાત્રે ઊંઘે છે ને 6-7 કલાક ત્યારે પણ આદિવાસી સમાજની ચિંતા કરે છે. એટલે આદિવાસી સમાજ ભાજપમાં જેટલી તાકાત હોય એટલી તાકાત લગાવી દે. આદિવાસી સમાજ ચેતરભાઈની સાથે રહેશે અને રહેશે. આટલું કામ કરે છે તો ભાજપ દ્વારા દબાવવામાં આવે છે ચૈતર વસાવાને? હા, ભાજપને કોઈ પણ હિસાબે ચેતરભાઈને એમની સાથે લઈ જવા છે. તમે થોડા દિવસ પહેલા જોયું હશે કે મીડિયામાં ચાલતું કે નરેન્દ્રભાઈ આવી રહેલા છે અને ચેતરભાઈ ભાજપમાં જવાના છે. આ પ્રોપેગેન્ડા એ લોકો કરી રહેલા છે. કોઈ પણ હિસાબે ચેતરભાઈ જોઈએ છે પણ ચેતરભાઈ ભાજપમાં શું કામ જાય? જે ભાજપે આદિવાસી સમાજની સામે અન્યાય કર્યો છે, એનું અહિત કર્યું છે, એ પાર્ટીમાં શું કામ જાય? ચેતરભાઈની લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી. ચેતરભાઈની લડાઈ પોતાના સમાજને એક કરવાની છે, સમાજમાં જાગૃતિ લાવવાની છે. આજે ચેતરભાઈ સર્વ સમાજના પ્રિય લોકનેતા બન્યા છે. હું મુસ્લિમ છું પણ હું ચેતરભાઈના સમર્થનમાં અહીંયા આવ્યો છું. હું રાજકીય રીતે નથી આવ્યો પણ ભરૂચ જિલ્લામાં એક સાચો નેતા જે લોકોની વાતને સમજે છે, લોકોની લાગણી જેના હૈયે છે એવો નેતા ઉભરી રહેલો છે, એના સમર્થનમાં આવ્યો છું. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. અરે એવા નથી, આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર. કે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવ્યા છે કે પછી કાર્યક્રમની ઉજવણી કરવા માટે? મેડમ, હવે ચેતર વસાવાભાઈના ભાઈ બધા લોકોને એવા તો કોઈ છે નહીં કે જે લોકો આજુબાજુ ઉભેલા છે એમના મેં આવેલા છે. એવું કોઈ એસટી બસ નહીં મૂકેલી, મનથી આવ્યા કે ભાઈ છે આપણે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડેડિયાપાડામાં આવ્યા છે. બહેનો આવી ગઈ છે એટલે આપણે કોઈ પક્ષ એવું નહીં કે તમને ખોટું લાગે છે. આવું કામ કરે છે, ગમે છે?
હા ચૈતર વસાવા કામ કરે છે, ગમે છે હા ગમે છે એને વિકાસ કેવો થયો છે? સારો છે. મનસુખ વસાવા જિલ્લામાં વિકાસ કરવા માટે કોઈ આમ અધિકારીઓને ખખડાવતા હોય એવું જોયું છે? ના એવું કઈ નહીં. એટલે કામ સાંસદ તરીકે કરે છે કે નહીં? હા સાંસદ તરીકે કરે છે. સાહેબ કામ તો કરે છે. હા, બીજા પણ અહીંયા છે. તમે ક્યાંથી આવો છો દાદા? હું આવું છું જે લોકો રાજપાડીથી આવું છું. એમને પણ બે હાથ જોડીને વિનંતી ચૈતર કે આગળ વસાવા આવી માટે જાય. આવ્યા છો? જે લોકો આ બાજુ ડાબી સાઈડ ઉભેલા છે ચૈતર વસાવા થકી અને આ 150મી જન્મજયંતિ એ બંને સાથે લઈને આવ્યો છું. મનોને જોવાના છે ભાઈ. બિરસા મુંડા છે, એટલે તમે બધા જળ આગળ જમીન આવી માટે જાઓ. લડતા એવી હતા, મારી પરંતુ વિનંતી અત્યારે છે. તો સત્તા પક્ષ દ્વારા સ્ટેજની આદિવાસી લોકો આજુબાજુની સાથે અન્યાય થઈ જગ્યા રહ્યો ખાલી છે. કરજો. આ બાજુ જે બે હવે બાજુ ઉભેલા જો લોકોને વિનંતી ચૈતર આગળ વસાવા આવી જાય. આવીને બધા અમારી આગળ આદિવાસીમાં એક ઉર્જા પેદા કરી છે. અને જે ભાજપના માણસો છે, જો આપણે રાજપાડીથી નેત્રંગ સુધી એટલો ખરાબ રસ્તો હતો, અમે ધૂળ ખાઈને મરી ચાલ્યા, કોઈએ ધ્યાન આપ્યું નથી. અને એ જ રસ્તે મનસુખ સાંસદ વસાવા એ પણ જતા હતા અને રીતેશ ધારાસભ્ય એ પણ જતા હતા, તો પણ આ લોકોએ બિલકુલ ધ્યાન આપ્યું નથી. અને લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું છે કે અમને આ નુકસાન થાય છે, આ થાય છે, આજીજી કરવી પડે છે, હાથ જોડવા પડ્યા છે. તો ત્યારે આ લોકો એમના કાન જાગ્યા, સફળા થયા. હવે આ આપણા વડાપ્રધાન આવ્યા તો ટપોટપ રસ્તા બની ગયા, બરાબર. તો શા માટે આ ફરક? શા માટે પેલા કેમ ને હમણાં કેમ? તો અમે અમારે આ બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવવા માટે આવ્યા છીએ. ચૈતર સાહેબને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ. જે અમારા આદિવાસીનો એક ઉર્જા સ્ત્રોત માણસ છે, એક લીડર નેતા છે, જે આદિવાસીઓની સમસ્યા સમજે છે, જાણે છે, અનુભવે છે અને એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરે છે અને સરકાર સામે લડત લડે છે. જે પીડા જે લોકોને થઈ રહી છે એ દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચૈતર વસાવા ઉપર કેટલો અડધા કલાક પછી આપણને અહીંયા ચૈતર વસાવા ઉપર કેટલો બેસવા માટે ઉભા રહેવા માટે જગ્યા નહીં મળે. 100% એટલે એ તમારા જે કામ કોઈ કરીને આવી જ જાય છે, રહેશે. લોકો પોતપોતાની જગ્યા લઈ લે. તમારા કામ કરીને ટૂંક રહેશે બધા. સમયમાં મહેમાનો એ આવી અમારા ગયા કામ છે. કરીને રહેશે. ગાડીમાં. અમારા જ નહીં, આખા 10 મહેમાનો આદિવાસી આવી ગયા. પટ્ટાનો જે તે પ્રોબ્લેમ છે એ કામ કરીને રહેશે. એક નિડર નેતા છે, નિષ્પક્ષ માણસ છે. પણ અત્યારે તો દેડિયાપાડાના ધારાસભ્ય છે, બરાબર સાંસદ તરીકે જોવા માંગો છો? હા, અમે ચોક્કસ જોવા માંગીએ છીએ. અમે તો વડાપ્રધાન જોવા માંગીએ છીએ. પણ એક બાજુ ભાજપ છે, દબાવવાના પ્રયત્ન કરી રહી છે. ભાજપ એ પોતાનું પૈસાના જોરે જોર મારી રહ્યું છે, લોકોને દબાવવાનો જોર કરી રહ્યા છે. આ લોકોને દબાવે છે, હેરાન કરે છે, બહુ જ હેરાનગતિ છે. ભાજપ શબ્દ સારો હશે પણ એમના માણસો જે અંદર છે એ બહુ માણસોને દબાવે છે, તોડી પાડે છે. એક કરચેલાની ચાર અમે કરચેલા એક બીડા ઉપર ચડવા નહીં દેતા, એ રીતના ટાટિયા ખેંચે છે આ લોકો. તો મનસુખ વસાવા શું કરે છે? મનસુખ વસાવા જલસા કરે છે. મીડિયાને ખબર હશે શું કરે છે, તમને પૂછવાની કોઈ જરૂર જ નથી. મીડિયાને દેખાય છે, તમારે જ સામે બોલવું પડે. એટલે મનસુખ વસાવા કામ નથી જ કરતા. લોકો એવું કહે છે કે સાંસદ તરીકે હવે એમને કોઈક નવો ચહેરો જોઈએ છે. હા, ચોક્કસ નવો જોઈએ છે અમે. આમ રોડ રસ્તા કેવા છે? એક ગામથી બીજે ગામ જવું હોય તો રોડ રસ્તા એક તદ્દન બેસ્ટ હાલતમાં છે, બહુ ખરાબ છે. કમસે કમ રોડ રસ્તા વ્યવસ્થિત હોય, માણસ કામ પર જવા માટે, મજૂરી જવા માટે સગવડ મળી રહે એવા રસ્તા હોવા જોઈએ. આ તો મજૂરી જાય અને બીજા દિવસે બીમાર પડે એવા રોડ રસ્તાઓ છે. તો બાળકોને ભણવા માટે સારી શાળા છે? બાળકોને ભણવા માટે નહીં, સારી શાળા નથી. શિક્ષકો છે ઓછા, કમ છે તો પણ એમ છે ત્યારે એમને એવી એટલી બધી કામગીરી સોંપે છે, બાળકો પર બિલકુલ ધ્યાન આપતા નથી. હા દાદા, તમે ક્યાંથી આવો છો? મારે ચિકદા તાલુકામાંથી આવવાનું, નાની બેરવાણ મુકામ. હવે તો ચિકદા તાલુકો અલગ થઈ ગયો છે, તો સારું થયું તમને લાગ્યું? હવે બહુ એટલો બધો તો કોઈ વિકાસ છે નહીં, કોઈ જો ઓફિસ કઈ બની નથી બેન. અમારે ડેડિયાપાડા જ જવું પડે કઈ બી કામગીરી હોય તો. એટલે કઈ પણ કામ લઈને જાવ ચૈતર વસાવા દ્વારા થઈ જાય છે? હા, એમના દ્વારા થઈ જાય છે. રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા હમણાં બનવાની હાલમાં ચાલુ છે. પણ હવે તો ચિકદા તાલુકો નવો બનશે એટલે ધારાસભ્ય બદલી જશે. હા, બદલી જશે, પ્રમુખ બી બદલાઈ જશે. તો એ તમને ગમ્યું કે નહીં? હવે બેન વિકાસ થશે તો ગમશે ને. એટલે મૂળ વિકાસ જોઈએ છે, ધારાસભ્ય કોઈ પણ હોય. વિકાસ સાંસદ ભાજપના છે. હા,
મનસુખભાઈ શું કામ કરે છે? આવે છે ક્યારે તમારા વિસ્તારમાં? હમણાં 10 તારીખે આવ્યા હતા ચિકદા મુકામે. એટલે શું કરવા માટે? એ એમને કઈ પ્રોગ્રામ હતો, કઈ સભ્ય હતા બધા આવેલા. પણ સામે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડા આવે છે, ત્યાં કેમ ના ગયા? એ તો અમે જઈશું ને, ટાઈમ પર જઈશું. કાર્યક્રમ આજે છે હા. એટલે ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે દૂર દૂરથી અહીંયા આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો? ડેલી વાલિયા વાલિયાથી આવ્યા છો. વિકાસ કેવો છે તમારા વિસ્તારમાં? છે, હવે થોડો ઘણો. તો આ કોને કરવાનો છે? સાંસદને? સાંસદ જ કરવાનું હોય, પણ કરે ધ્યાન આપે તો થાય ને. એક વાર એ ડેલી વાળા બ્રિજ નું કેટલી વાર કેટલો વિરોધ અને કેટલો એની રજૂઆત કરી, ત્યારે હાલ હમણાં કામ ચાલુ થયું છે. ચૈતર વસાવા લાગે છે કામ કરશે? શું ચૈતર વસાવા શું કરે છે? કામ કરે છે? ચૈતર વસાવા એ અમારો અવાજ, આદિવાસીઓનો અવાજ આગળ પહોંચાડે છે, અને એના લીધે અહીંના સ્થાનિકોના નહીં પણ ગુજરાતના લોકોના પણ કામ થાય છે. એના લીધે નાનામાં નાનો મુદ્દો જે સ્થાનિક લોકોને શું જરૂરિયાત છે એનો મુદ્દો આગળ સુધી એ રજૂઆત કરે છે. તમે ક્યાંથી આવો છો? ચૈતર વસાવાના કામ કેવા બોલે છે? ચૈતર વસાવા અત્યારે બધાને જ